રકમ આપણી પાસે જે માહિતી છે એ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે આટલા મોટા રોકાણના કરારો થયા છે. રાજકોટમાં જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ તેમાં આ જાહેરાત થઈ. હવે આટલો મોટો આંકડો સાંભળીને પહેલો વિચાર એ જ આવે કે આ પૈસા જશે ક્યાં? શું આ કોઈ એક બે મોટા પ્રોજેક્ટ માટે છે કે પછી એમ કે આખા વિસ્તારના વિકાસ માટે નાના ઘણા પ્રોજેક્ટ્સમાં વહેંચાયેલું છે? તમારો સવાલ બિલકુલ યોગ્ય છે. કચ્છનું વિશાળ રણ અને સૌરાષ્ટ્રનો લાંબો દરિયા કિનારો, આ બંને સોલાર અને પવન ઉર્જા માટે કુદરતી ભેટ સમાન છે. સોર્સમાં ઉલ્લેખ છે કે આ પ્રોજેક્ટ્સ ગુજરાતને દેશનું એનર્જી હબ બનાવવામાં મદદ કરશે. અને આ માત્ર વીજળી ઉત્પન્ન કરવાની વાત નથી, અહીં ગ્રીન હાઇડ્રોજન જેવા ભવિષ્યના ઈંધણની વાત કરો છો? બિલકુલ. જે સીધું ગામડા અને ખેડૂતો સાથે જોડાયેલું છે. શું આનો અર્થ એ છે કે હવે સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી કે મગફળીનું પ્રોસેસિંગ સ્થાનિક સ્તરે જ થશે અને ત્યાંથી સીધું યુરોપ કે અમેરિકા એક્સપોર્ટ થશે? હા, મોટાભાગે વિચાર એ જ છે. અત્યાર સુધી શું થતું હતું? ખેડૂત પોતાની ઉપજ નજીકના માર્કેટયાર્ડમાં વેચી દેતો. ત્યાંથી તે મોટા શહેરોની ફેક્ટરીઓમાં જતી અને પછી પ્રોસેસ થઈને બજારમાં આવતી. આ લાંબી પ્રક્રિયામાં લાગે છે. સોર્સમાં 2047 સુધીના એક મોટા લક્ષ્યનો ઉલ્લેખ છે. આ વિકસિત ભારત એટ 2047 સાથે જોડાયેલી વાત શું છે? હા, આ રોકાણ કોઈ ટૂંકા ગાળાની યોજના નથી, પણ એક લાંબી મેરેથોનનો પહેલો